ગુજરાતમાં આ અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। 2 વખત અમદાવાદ અને રાજ્યભરમાં વરસાદ જોવા મળ્યો। હવે આ વરસાદ કહેવાય છે કે આગોતરો વરસાદ છે, હજુ ચોમાસું બેઠું નથી। આ સિવાય પણ આગાહી કરવામાં આવી છે હજુ વરસાદની। તો આ તમામ બાબતે અમારી સાથે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી જોડાયા છે। પરેશભાઈ નમસ્કાર। નમસ્કાર। જે પ્રમાણે ગુજરાતમાં હવામાન ફેરફાર થયો છે, જે વાતાવરણમાં ફેરફાર થયો છે અને આવનારી આગાહી વિશે તમે શું કહેશો? ચોક્કસથી આમ જોવા જઈએ તો અત્યારે બીજા રાઉન્ડની પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે। સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ ચોમાસું નજીક આવે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે, જેમાં પ્રથમ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 20 મે થી લઈને 25-26 મે સુધી જોવા મળી હતી। જોકે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ માત્ર સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં હતી ને એમાં પણ એકદમ છૂટાછવાયા વિસ્તારમાં હતી એટલે એમની નોંધ બહુ ઓછી લેવાય છે। હવે અત્યારે જે આ 31 મે 30 અને 31 મે થી જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો સેકન્ડ રાઉન્ડ ચાલુ થયું છે, આ રાઉન્ડની અંદર તીવ્રતા વધારે છે, વિસ્તાર વધારે છે। અમે પણ છેલ્લા લગભગ 15-20 દિવસ અગાઉથી આની એક આગાહી આપેલી હતી કે ભાઈ 30 મે થી લઈ અને 7-8 જૂન સુધી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે વિસ્તારની દ્રષ્ટિએ પણ ખૂબ વધારે વિસ્તારને કવર કરશે, સાથેની તીવ્રતા પણ વધારે હશે। એવી જ રીતે વધુ વિસ્તારની અંદર અત્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને વધારે પ્રભાવિત કર્યા છે અને આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી રહ્યા છે। હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો 3 જૂન 4 જૂન એમ 2 દિવસ સુધી હજુ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને જો વિસ્તાર વાઇઝ વાત કરવા જઈએ તો વાવ-થરાદ જિલ્લાના અમુક વિસ્તારો, પાટણ અને બનાસકાંઠા જિલ્લો, આ 3 જિલ્લા એવા છે ઉત્તર ગુજરાતના કે એના અમુક વિસ્તારની અંદર હજુ પણ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે। એ સાથે કચ્છ જિલ્લાની અંદર જે પૂર્વ કચ્છ છે એટલે કે જે રાપર તાલુકો છે એ વિસ્તારની અંદર 3 અને 4 તારીખ દરમિયાન ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદની શક્યતાઓ ત્યાં પણ છે। મધ્ય ગુજરાતની અંદર સાણંદ, વિરમગામ, આણંદ, અમદાવાદ અને બરોડા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તાર સાથે બગોદરા, બાવળા જેવા વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ આવનારા 2 દિવસ દરમિયાન જોવા મળી શકે છે। બોટાદના જે પશ્ચિમ ભાગો, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો, આ 3 વિસ્તાર એવા હશે કે એમાં પણ ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડે અને એક પ્રકારે મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ આ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ જોવા મળી શકે છે। એટલે આ જે મેં તમને નામ જણાવ્યા છે એટલા વિસ્તારની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી કે જ્યાં ગાજવીજ અને પવન પણ 40-50 કિલોમીટરના અમુક જગ્યાએ 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય એવા પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે। બીજા વિસ્તારની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે। ખાસ કરીને તીવ્ર થંડરસ્ટોર્મ થાય એટલે કે પવન સાથે વરસાદ પડે જેને કારણે અનેક વિસ્તારની અંદર હોર્ડિંગ ઉખડી જાય, વૃક્ષો ધરાશાયી થાય, ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થાય, જે આપણે છાપરાઓ ઉડે, આ ટાઈપના વાવાઝોડા જેવા માહોલ છે એ પણ ચોક્કસથી જોવા મળશે। એટલે આપણે બધાએ સાવચેત રહેવાનું છે, આનાથી ડરવાનું ન હોય। આ જે વરસાદ હોય થંડરસ્ટોર્મ એક્ટિવિટીના જે વિસ્તારની અંદર પડે છે ત્યાં લગભગ કલાક 2 કલાક માટે પડતા હોય છે, પછી ત્યાં વાતાવરણ શાંત થઈ જતું હોય। એટલે આ પ્રકારના વરસાદ છે હજી પડવાના છે, તે પછીથી ધીમે ધીમે 5 તારીખથી તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાંથી રાહત મળશે અને પછી 5 તારીખથી લઈને 12 તારીખ સુધી દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ છે એ આ પ્રકારે પૂર્ણ થશે અને ત્યાર પછી 15 જૂન આસપાસ રાજ્યની અંદર નિરંતર નૈઋત્યનું ચોમાસું જેને આપણે કહીએ છીએ એની વિધિવત રીતે શરૂઆત થાય તેવી શક્યતાઓ આ લાગી રહી છે। પરેશભાઈ, જે આ આગોતરો વરસાદ આવી રહ્યો છે તો એમાં ખેડૂતોએ શું ધ્યાન રાખવું? આમ તો આ વરસાદ એ પ્રકારનો હોય છે કે આમાં કોઈ વાવેતર લાયક વરસાદ ન હોય। હા, કે કોઈ જગ્યાએ કદાચ તીવ્ર થંડરસ્ટોર્મ થાય ને ત્યાં 1-2 ઇંચ કે 2 ઇંચ કરતા વધારે વરસાદ પડી પણ જાય, પણ આ તોફાની વરસાદ હોય છે જેથી કરીને જમીનમાં પૂરતું પાણી ન ઉતરી શકે, એટલે એમાં વાવેતર લાયક તો કઈ જમીન તૈયાર થવાની નથી। આ જેમની પાસે પાણીની વ્યવસ્થા છે એ ઓરવીને વાવેતર કરી શકે છે, પણ આ વરસાદ છે એની અંદર માત્ર વરસાદ જોવા મળશે અને વાવેતર લાયક જે વરસાદ છે એ 15 જૂન આસપાસ આવશે। એટલે આની અંદર કોઈ ઉતાવળ કરીને વાવણી ન કરવી, કેમ કે જો આની અંદર વાવેતર ઓછા વરસાદમાં કરી દેશે
તો એક લાંબો ગેપ પણ આવશે. પછી છેક 15 તારીખ આસપાસ આપણે વરસાદનો રાઉન્ડ આવે અને એમાં પણ 15 તારીખ આસપાસ જે વરસાદનો રાઉન્ડ આવશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ક્ષિતિજ વિસ્તારોની અંદર વાવણી થશે. બીજો રાઉન્ડ છે 22 થી 25 જૂનમાં આસપાસ આવશે અને એમાં પછી ઓલ ઓવર મોટાભાગના ગુજરાતના વિસ્તારોને વાવણી લાયક વરસાદ થાય. એટલે લાંબો ગેપ પડશે તો પછી મોંઘું બિયારણ છે બગડશે. એટલે આની અંદર જો પૂરતો વરસાદ ન હોય તો વાવણી કરવાની ભૂલ છે એ ખેડૂતોએ ન કરવી. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને જે વરસાદ વરસી રહ્યો છે, હવે આ જે વરસાદની તમે આગાહી કરી, આ વરસાદ બાદ ફરી એકવાર ગરમીનો પારો વધે એવી કોઈ શક્યતા ખરી? સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે હવે આપણે હીટવેવ ઘણા સમયથી ચાલતી હતી એમાં પણ આ વર્ષે એટલે કે વર્ષ 2026ના ઉનાળાની અંદર અનેક પ્રકારના રેકોર્ડ તૂટ્યા છે. તાપમાન ચરમસીમાએ પહોંચ્યું હતું અને એમાં પણ 40 દિવસ કન્ટિન્યુ હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો. એટલે એ અલગ અલગ પ્રકારના જે રેકોર્ડો બન્યા છે. પણ હવે અત્યારે કોઈ ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ નથી. હવે તાપમાન છે એ નોર્મલ રહેશે. મોટા ભાગે OLR છે પણ હવે ડાઉન થવામાં છે. જ્યારે ચોમાસું નજીક આવે અને ચોમાસાની શરૂઆત થતી હોય ત્યારે OLR ડાઉન થાય. OLR છે પણ વધારે પડતા વાદળછાયું વાતાવરણ થાય ત્યારે ડાઉન થતું હોય છે. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. જે જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે ને એનું રિફ્લેક્શન થતું હોય એ ઘટી જતું હોય છે, જેને OLR ડાઉન થયું કહેવાય છે. એટલે ગુજરાતમાં OLR પણ ડાઉન થવાનું ધીમે ધીમે હવે ચાલુ થયું છે અને હવે આવનારા દિવસમાં હીટવેવનો કોઈ રાઉન્ડ જોવા નહીં મળે. આ એક વાત અલગ છે કે 35 થી લઈને 37 ડિગ્રી ને અમુક પ્લેસ ઉપર 38-39 ડિગ્રી સુધી તાપમાન થાય એ નોર્મલ કન્ડિશન ગણાશે ને એ પ્રકારનું તાપમાન રહેશે. 40 અથવા તો 40 પ્લસ તાપમાન જાય તેવી શક્યતાઓ ઓછી છે. પણ હા એક ચોક્કસથી છે કે અરબ સાગર ઉપરથી ભેજવાળા જે પવનો આવી રહ્યા છે એ ભેજવાળા પવનને કારણે અત્યારે ઉકળાટ અને બફારો છે એ સતત વધી રહ્યો છે. એ ઉકળાટ અને બફારો છે એમાં હજુ પણ વધારો થશે. પવનની ઝડપ અત્યારે નોર્મલ કરતા વધારે છે. એ પવનની ઝડપ ઘટશે તો હજુ પણ ઉકળાટ અને બફારામાં વધારો થશે. એટલે ઉકળાટ અને બફારો છે 30 જૂન સુધી આપણે કન્ટિન્યુ આ જ પ્રકાર જોવા મળે તેવી શક્યતાઓ છે. નહીતર જે આપણે તાપમાન છે હવે નોર્મલ નજીક રહે તેવું અમારું એક વ્યક્તિગત માનવું છે. જી, આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. આ હતા અમારી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ, જેમણે આગામી દિવસોમાં ક્યાં કેવો વરસાદ પડશે તે વિશે પણ વાત કરી. આ સિવાય હવે હીટવેવ જે છે, હીટવેવ નહીં જોવા મળે પરંતુ હજુ ગુજરાતીઓને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. જે પ્રમાણે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું એ પ્રમાણે ખેડૂતે પણ થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. આગોતરા વરસાદમાં વાવણીને લઈને સલાહ આપવામાં આવી છે. આખો વિડીયો તમે જુઓ. પરેશ ગોસ્વામી દ્વારા જે સલાહ આપવામાં આવી, જે આગાહી કરવામાં આવી તેના વિશે અને આ વિડીયો વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.